જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપન થવા જઈ રહ્યું છે, જે નિમિત્તે ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શિવ સ્મારક પાસે આવી પહોંચતા આગેવાનો તેમજ શિવભક્તો દ્વારા ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી શિવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં 7,000 કિલોમીટર ફરશે. આ યાત્રાનો પ્રારંભ સાતારાથી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેના હસ્તે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જાપાનના ટોક્યો ખાતેના યદોગોવા ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના અધ્યક્ષ યોગેન્દ્ર પુરાણિક અને જાપાનના સમ્રાટ નારુહિતોનું આ પ્રતિમા સ્થાપવા માટે મુખ્ય યોગદાન છે. અશ્વ પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર ખાતે સ્થાપિત થશે. આ સેન્ટર ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. અંકલેશ્વર મહારાષ્ટ્ર મંડળ અને અંકલેશ્વર જીઆઈડીસીની સર્વ ધર્મપ્રેમી જનતા તરફથી આજે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભગવાન શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારવામાં આવી અને અત્યારે આ રથ અહીંયાથી પૂર્ણ ભારતનું પ્રદક્ષિણા કરીને જાપાન 8 માર્ચના રોજ પહોંચવાનું છે. એ બદલ આપ સૌ શિવપ્રેમીઓને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.